નમસ્કાર, કેમ છો? મારું નામ છે શિવમ બારોટ અને સ્વાગત છે તમારું જોરદાર મીડિયા પ્રેઝન્ટ્સ બાકડા બેઠકમાં. આપણે આજે બધી જ ચર્ચા કરીશું, પણ એની પહેલા મને એક વાતનો જવાબ આપો. તમે પેટ્રોલ પુરાઈ લીધું? કેમ કે જેટલી ઉતાવળ ગુજરાતીઓએ આ અઠવાડિયે પેટ્રોલ પુરાવામાં કરી છે ને, જો એટલી જ ઉતાવળ કદાચ દેશની પ્રગતિમાં કરી હોત ને, તો આપણે વિશ્વગુરુ ખરેખર બની ગયા હોત, કહેવા ખાતરના નહીં. અને કદાચ વિશ્વગુરુ બની ગયા હોત, પણ એનો રાજા પેલા ડોલાનભાઈ જેવો હોત તો આવા બીજા ઘણા મુદ્દાઓ અઠવાડિયાની અંદર ચર્ચામાં રહ્યા. પણ એ ચાલુ કરીએ એની પહેલા તમને ડિસ્ક્લેમર આપી દઉં કે આ શો કોઈ પોલિટિકલ કે ન્યૂઝ શો નથી. આ એક મનોરંજન એટલે કે એન્ટરટેનમેન્ટ શો છે, જેની અંદર આપણે અઠવાડિયામાં થયેલી જરૂરી કે બિનજરૂરી વાતો કરીએ છીએ, તો કોઈએ ઉડતું લેવું નહીં. તો હેડો ત્યારે જોરદાર શરૂઆત કરીએ બાકડા બેઠકની. પહેલી ન્યૂઝની વાત કરીએ ને એની પહેલા આપણે સરકારનો આભાર માનવો જોઈએ, કેમ કે સરકાર છે ને આપણને ડિસિપ્લિન બનાવવા માંગે છે. કેમ કે સૌથી પહેલા એને વોટની લાઈનમાં ઉભા રાખ્યા, પછી નોટની લાઈનમાં ઉભા રાખ્યા, પછી ગેસની લાઈનમાં ઉભા રાખ્યા અને હવે પેટ્રોલની લાઈનમાં. તમે વિકાસ તો જુઓ, કેટલી જોરદાર ટ્રેનિંગ આપી દીધી છે લાઈનમાં ઉભા રહેવાની. પેલા બેન કહેતા હતા ને ઝીરો સિવિક સેન્સ, સરકારે એક જોડે બધાને સિવિક સેન્સ આપવાની ઝુંબેશ ઉપાડી લીધી છે. વાહ મોદીજી, વાહ. અને હવે તો રસ્તા પર પેલા 4 જણા સીધા ઉભા હોય ને, તોય બીજા 10 જણા પાછળ ઉભા રહી જાય છે કે કદાચ સાહેબ નવું કંઈક લાયા છે લાઈનમાં ઉભા રહેવાનું. અને શું પેટ્રોલ પંપના વિડીયો આયા છે, લોકો તપેલી ટાંકા, મતલબ જેની અંદર લિક્વિડ ભરાઈ શકતું હતું ને એની અંદર લોકો પેટ્રોલ ભરવા નીકળ્યા. અને આ બધું થયું કેમ કે મોદી સાહેબે સંસદની અંદર એક એવી સ્પીચ આપી કે કદાચ કોવિડ જેવી સિચ્યુએશન થાય તો તૈયાર રહેવું પડશે. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. અને બસ મેં કીધું એમ આપણે રહ્યા ડિસિપ્લિન વાળા, લગાઈ દીધી લાઈન તો ઠીક છે. ઘણા લોકો તો કોવિડ સાંભળીને પેલું થાળીને ચમચી લઈને રેડી હતા કે સાહેબ કેમ ટંગ 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 વગાડીએ. બાય ધ વે, આજે પેનિક ક્રિએટ થયો એ વોટ્સઅપ યુનિવર્સિટીના ફોરવર્ડેડ મેસેજના લીધે થયો. કેમ કે કોકે એવો મેસેજ વાયરલ કર્યો કે આપણી જોડે ખાલી 10 દિવસનું જ રિઝર્વ ઓઇલ પડ્યું છે. વાત સાચી છે, પણ અધૂરી માહિતી છે. ભારત સરકાર જોડે પોતાનું ગવર્મેન્ટનું 10 દિવસનું રિઝર્વ ઓઇલ હોય છે. આ માહિતી સાચી પણ અધૂરી છે. જોવા જાવ તો ભારત સરકાર જોડે 10 દિવસનું રિઝર્વ ઓઇલ છે. આ કયું ઓઇલ છે? જ્યારે ONGC અને રિલાયન્સ પાસે 64 દિવસનો જે ઓઇલનો સ્ટોક છે એ પૂરેપૂરો પતી જાય એના પછી સરકાર જોડે બીજા 10 દિવસનું છે. એટલે ટોટલ ગણતરી કરો તો આપણી જોડે 75 દિવસનું ઓઇલ પડ્યું છે. એટલે તમને મજા આવે એટલું તમે ઓઇલ વાપરો ને, તો આપણી જોડે મિનિમમ 75 દિવસનો સ્ટોક અવેલેબલ છે. આ વીકની સેકન્ડ ન્યૂઝની વાત કરું તો આપણે ગુજરાત વિધાનસભાની અંદર UCC બિલ રજૂ થયું, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, અને પાસ પણ થઈ ગયું. અને ગુજરાત આ ઐતિહાસિક બિલને પાસ કરવા વાળું બીજું રાજ્ય બન્યું છે. આની પહેલા ઉત્તરાખંડની અંદર આ બિલ ઓલરેડી પાસ થઈ ગયું છે. બાય ધ વે, આ એક બિલ છે, હજી કાયદો નથી બન્યું, એક્ટ નથી બન્યું. આ બિલ હજી રાજ્યપાલ પાસે જશે અને એના પછી રાષ્ટ્રપતિની સાઇન થશે, એના પછી આ એક્ટ બનશે. પણ બંને જગ્યાએ કેન્દ્રની સરકાર છે તો એક્ટ બની જશે. સાદી ભાષામાં તમને યુનિફોર્મ સિવિલ કોડ સમજાવું તો ભારત દેશના દરેક નાગરિક ઉપર એક જ કાયદો લાગશે, ભલે વ્યક્તિ અલગ ધર્મ કે જાતિનો હોય. યુનિફોર્મ સિવિલ કોડ તમને સાદી ભાષામાં કહું તો દેશના દરેક નાગરિક ઉપર એક જ કાયદો લાગુ પડશે, ભલે બીજા ધર્મ, બીજી જાતિ કે બીજી કોમ્યુનિટીનો હોય. એના પર લગન કે છૂટાછેડા આ બધાનો કાયદો સેમ જ રહેશે. પણ પેલું કહેવાય ને કે એવરી કોઈન હેઝ અ ટુ સાઇડ, તો આની અંદર એ પોઝિટિવ ને નેગેટિવ બંને સાઇડ છે. તો પહેલા પોઝિટિવ સાઇડની વાત કરી લઈએ. સૌથી પહેલું છે કે લીગલી તમે એક જ ધર્મપત્ની રાખી શકશો, એ તમારી પાસે હોય તો. જો કુછ તો કર રહા હૈ ઠીક નહીં કર રહા, આઈ ડોન્ટ લાઈક ધીસ. બીજું, છૂટાછેડાની અંદર ભરણ પોષણ કે એલ્યુમનીની જે પ્રોસેસ છે એ બંને માટે સેમ રહેશે, પતિ હોય કે પત્ની. ત્રીજું, પ્રોપર્ટી અને મિલકતમાં પણ સેમ, છોકરો છોકરી કે પતિ પત્નીમાં બંનેનો હિસ્સો ઇક્વલ રહેશે. અને ચોથું અને સૌથી મોસ્ટ ડેન્જરસ, તમે પ્રેમ કરો છો તો તમારે તમારા પ્રેમનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. હવે આ વસ્તુ એ લોકો માટે હતી જે લોકો પાસે પ્રેમ છે ને પ્રેમ કરે છે. તમે જો મારી જેમ છો જેની પાસે પ્રેમ નથી, તો આપણા માટે અમિત કાકા જોરદાર સ્કીમ લઈને આવવાના છે, વાંઢા પરણાવો યોજના. તો હવે UCC ના થોડાક નેગેટિવ પોઈન્ટ ની વાત કરી લઈએ, જે વિરોધની અંદર આવે છે કે ભારત એક વિવિધતામાં એકતા વાળો દેશ છે અને આ દેશની અંદર બહુ બધા ધર્મ, જાતિ અને કોમ્યુનિટીના લોકો રહે છે. તો એનાથી જે આ લોકોની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી છે એના ઉપર અસર પડશે. બીજું, મુસ્લિમ કોમ્યુનિટીનું કહેવું એવું છે કે એમનો જે સરિયા લો છે એની અંદર આ UCC થી દખલગીરી થાય છે. ત્રીજો મુદ્દો વિરોધ પક્ષનો એવો છે કે જો યુનિફોર્મ સિવિલ કોડ એટલું જ બધું સારું હોય તો આખા દેશની અંદર એક જોડે લાગુ કરી દેવો જોઈએ, કાં તો પછી જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં લાગુ કરી દેવો જોઈએ.
બાય ધ વે તમારા વિચારો આ મુદ્દા ઉપર કોમેન્ટમાં કહેજો. નેક્સ્ટ સૌથી ડિસ્ટર્બિંગ અને ડેન્જરસ ઘટના આવે છે સુરતના સરથાણા વિસ્તારથી, જ્યારે ડિંડોલીના એક મંદિરના વોશરૂમમાંથી 2 છોકરીઓ મરેલી હાલતમાં મળી અને આ 2 છોકરીની ઉંમર 18 અને 20 વર્ષની હતી. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનની અંદર ખબર પડી કે જ્યારે એમની ગૂગલ હિસ્ટ્રી ચેક કરી ત્યારે એમાં સર્ચ કરેલું હતું કે વેઝ ટુ ડાય બાય સુસાઇડ અને ચેટ જીપીટી માં સર્ચ કરેલું હતું કે વિચ ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ પોઈઝન. હાલ જેટલી જાણકારી મળી છે એ પ્રમાણે એ લોકોને કદાચ ભણવાનું પ્રેશર હતું કાં તો પછી ફેમિલી પ્રેશર હતું. આટલી જાણકારી આવી છે. બાકી ભગવાન એમની આત્માને શાંતિ આપે. હવે વાત કરીએ અશોક ખેરાતની. એક કેપ્ટન બાબાની. મુદ્દો છે મહારાષ્ટ્ર નાસિકનો. જ્યારે અશોકભાઈ મર્ચન્ટ નેવીમાં હતા અને એ બધું છોડીને પછી જ્યોતિષ અને આધ્યાત્મિક ગુરુ બની ગયા. પણ આધ્યાત્મિક ગુરુની નાવડી ત્યારે ડૂબી જ્યારે એના કેમેરામાં રેકોર્ડ થયેલો આશીર્વાદ પેનડ્રાઈવ સ્વરૂપે ડિલિવર થયો. આ ભાઈના 58 જેટલા ઓબ્સિન્સ વિડીયો મળ્યા છે અને આરોપો એવા છે કે આ ભાઈ નશાવાળું પાણી પીવડાઈને લેડીઝ ઉપર દુષ્કર્મ કરતો. પણ એક વસ્તુ સમજો કે આ દેશની અંદર ધર્મનો ધંધો પોલિટિકલ કનેક્શન વગર ક્યારેય ના ચાલે. અને આમાં નામ આવ્યું રૂપાલી ચાકણકરનું, જે મહારાષ્ટ્ર સ્ટેટ વુમન કમિશનના અધ્યક્ષ છે. હવે વાત એમ છે કે વુમન્સ કમિશનના અધ્યક્ષ જ જો આમાં ઇન્વોલ્વ હોય તો વુમન્સ કમ્પ્લેન કરવા કઈ જશે? નેક્સ્ટ હવે થોડી ક્રિકેટના અપડેટની વાત કરી લઈએ, કેમ કે હમણાં આઈપીએલ ચાલુ થવાનું છે. તો આજે જ્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું એટલે 28 તારીખે સૌથી પહેલી મેચ છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે. આરસીબી ની વાત કરીએ તો ફેસ ઓફ ફ્રેન્ચાઇઝી તરીકે આની અંદર અનન્યા બિરલાબેન એડ થયા છે. એકચ્યુઅલી આના ઓનર નથી બદલાયા, બટ આ એક સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે જોઈન થયા છે. હજી એક વિડીયો ટ્વિટરમાં બહુ જોરદાર વાયરલ રહ્યો, એ તો પાકિસ્તાનના ડમી વિરાટ કોહલી એટલે બાબર આઝમનું. એક એડ શૂટ થતી હતી ને બાબર આઝમે એની અંદર એક કેચ છોડી દીધો. બાકી આ પડોશી દેશથી બીજી વધારે એક્સપેક્ટેશન રખાય નહીં. તો હવે થોડાક ઇન્ટરનેટ ની અંદર સૌથી વાયરલ રહેલા મીમ ની ઉપર વાત કરવાની છે, તો એટલે આપણે જવું પડશે મીમ ના માણેક ચોકમાં. ભરતભાઈ પરમાર મોરે મોરો મારી દો તો મારું મરદના દીકરા છો અને આજ મળવા બોલાવ્યો ટાણે તક મારે પેટ્રોલ ખૂટી રહ્યું. અરે તારા ટાણે પેટ્રોલ ખૂટ્યું. તો હવે આપણે આ કે મીમ ના માણેક ચોક ની અંદર અને આજે આપણી ટીમ જોડે મીમ જોઈશું અને રિએક્ટ કરીશું કે ગયા વિડીયો ની અંદર જો એક બેચા હતો એવું લાગતું. ડન ગાઈઝ, રેડી? ઉપર વાળાને હું કેટલી વાર વાપ કાઢું એના નસીબ જ એવા છે. કંટાળી ગયો છું. કેટલા ભૂવા ફેરવા, કેટલી જગ્યાએ મેં દાણા જોવડાવ્યા, ક્યાંય ભેગું થતું એટલે ક્યાંય નાખી દો તો ઊંધું પડે, સીધું નાખું તોય ઊંધું પડે. जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा. તો મોટા માણસો તો તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો અહીંયા સુધી જોવા માટે. જો વિડીયોની અંદર મજા આવી હોય તો સુધારા લાગતા હોય તો નીચે મને કમેન્ટમાં કહી દેજો. બાકી જિંદગી એક ખેલ છે, પૈસો હાથનો મહેલ છે. સબસ્ક્રાઇબ કરજો ચેનલને, બાજુમાં આઇકન બેલ દો. બાય બાય.